બધાની લાઈફમાં આ વાત કનેક્ટ થશે જે મારી સાથે બની કે કાલે અમે બે કપલ ફરવા ગયા હતા, હું, મારી વાઈફ, મારો ફ્રેન્ડ અને એની વાઈફ. જ્યાં જવાનું હતું ત્યાં પહોંચતા અમને લગભગ અડધી કલાક થાય એવું હતું. પણ અમે જતા હતા, ગૂગલ મેપ બતાવતું હતું અને મારા ફ્રેન્ડે એવું કીધું કે મેપમાંથી એક શોર્ટકટ બતાવે છે કે જે જલ્દી પહોંચી જશું, ગામમાંથી છે. મેં માનીને ગાડી અંદર લઈ લીધી. એ બાજુમાં બેઠું, હું ડ્રાઇવિંગ કરું છું. તો ગાડી અંદર લીધી તો ગામ વટ્યા ને એટલે સિંગલ પટ્ટી રોડ થઈ ગયો. થોડુંક આગળ ગયા ને એટલે બહુ ખરાબ રોડ આવ્યા અને મેં એને રાડું નાખી. ભાઈ આવું જગ્યાએ ન લેવાનું, સીધી જગ્યા લઈ જવાનું. વાયાથી બધા રાડું નાખીને અમે ત્રણે ગુસ્સે થઈ ગયા અને એકલો મૂંઝાણો. આગળ જઈને એક જગ્યાએ સ્ટક થઈ ગયા, ઉભા રહી ગયા. બહુ ખરાબ રોડ, કપચી નાકા, ટાયર ફાટી જાય ને આવા બધા રોડ. તો એવા સિંગલ પટ્ટી રોડ, બાજુમાં કેનાલ, યુટર્ન ન લાગે. એક જગ્યાએ આવીને ઉભા રહી ગયા. એને એવું કીધું કે અહીંથી થોડોક જ બચજો, હવે આવી ગઈ છે ડેસ્ટિનેશન, પાછળથી 100, 200, 500 કિલોમીટર જેટલા દૂર રહીશું. હવે મેં એનું ન માન્યું. પેલા માની લીધું તો એટલે મેં હવે ત્યાંથી ન જવાય, રસ્તો બહુ ખરાબ દેખાય છે. આ બાજુ મેં કા વળી ને કા પાછા વળ્યા જઈએ. પાછું વળાય એવી પોસિબિલિટી બહુ ઓછી હતી. માણ વળીએ તો વળી જાય, પણ પાછું જવું નહોતું એ રસ્તે. અને આગળથી મેં એને કીધું તું બે જશાનો મને લાય મેપ. મેં જોયું, મેં આગળથી બીજો રસ્તો જોયો કે ગામમાંથી એક સિંગલ પટ્ટી પાછો ગાડા કેડો જાય છે. ધીમે 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 ગાડી ત્યાં લીધી અને પાછો જો તો ત્યાં એવો સ્ટક થઈ ગયો કે બહુ ખરાબ રોડ. ગાડીમાં ઘીસોટા પડી ગયા, એક બાજુ કાંટા ઝાડીઓ ને એક બાજુ કેનાલ. ત્યાંથી માણ કરીને એક યુટર્ન લીધી. ધીમે 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 જે જગ્યાએ અડધી કલાકમાં પહોંચવાનું હતું 2 કલાકે ન પહોંચ્યા. યુટર્ન લઈને ફરીથી બીજા રસ્તે ગામમાં સિંગલ પટ્ટી ગાડા કેડામાંથી નીકળી અને ફરીને જ્યાં ડેસ્ટિનેશન પર પહોંચવાનું હતું ને પહોંચ્યા. પહોંચીને ત્યાં ટેરેસ પર ચડ્યા ને ધાબે, અને ધાબે જઈને જોયું ને તો જ્યાં મારા ફ્રેન્ડે પેલા સ્ટક થઈ ગયા હતા ને પહેલી વખત, અને ત્યાં એને મને કીધું હતું થોડીક આગળ લઈ લે. હું એનું માન્યો નહોતો. અને ત્યાંથી ખાલી 100 થી 200 મીટરનું ડિસ્ટન્સ હતું. અને એની પછી અમે પાછા 1.5 કલાક હેરાન થયા અને પાછી ગાડીને ઘીસોડા પડ્યા. પહેલી વખત મેં એનું માન્યું, બીજી વખત ન માન્યું. પ્રોબ્લેમ એનો નહોતો ને પ્રોબ્લેમ મારો નહોતો. પ્રોબ્લેમ એ હતો કે ડિસિઝન મેકિંગ, જેને જે કરવાનું હતું ને એને ન કર્યું. મારી બાજુમાં બેઠો તો એનું કામ એ હતું ઉતરીને આગળ જઈને ચાલીને જોવાનું, આગળ જવાનું. પણ હું ત્યારે ગુસ્સામાં હતો, એને ખીજાતો હતો. એને એનું ડિસિઝન લીધું, મેં મારું ડિસિઝન લીધું. ખાલી 200 મીટરના ડિસ્ટન્સને અમે 1.5 કલાક પછી ફરી ગામડામાંથી ગાડી બગાડીને કાઢ્યું. તો અહીંયા મને એવું લાગ્યું કે પ્રોબ્લેમ લગભગ ક્યાંય હોતી નથી. આપણે જે સમયે જે ડિસિઝન લઈએ છીએ ને એ કાં તો ગુસ્સામાં લઈ લઈએ છીએ, અને કાં તો જેનું જે કામ છે ને એ કરતા નથી. બીજાનું કામ આપણે કરીએ છીએ, આપણું કામ બીજા કરે છે. હું ગાડી ડ્રાઇવિંગ કરતો હતો, એનું કામ હતું 200 મીટર જઈને જોઈ આવવાનું કે ભાઈ અહીંયાથી જવાય છે કે ચાલીને ન ગયો. અને મારું કામ હતું મારે ડ્રાઇવિંગ કરવાનું હતું. હું મારી રીતે મારે રસ્તો લાવી, હું મેપ લઈ લીધો મેં જાતે. બે પોતાના રોલ ન નિભાવ્યા એટલે પ્રોબ્લેમ થઈ. ખરેખર તમારામાં પણ આવું જ કંઈક થતું હશે. વિચારજો. મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી